એક ગામમાં એક વૃદ્ધ સંત રહેતા હતા. તેઓ પોતાની સાદગી અને જ્ઞાન માટે પ્રસિદ્ધ હતા. એક દિવસ ગામના કેટલાક લોકો તેમની પાસે આવ્યા અને પોતાની મુશ્કેલીઓ વહેંચી. તેમણે પૂછ્યું, ગુરુજી, અમે હંમેશા પરેશાન અને દુઃખી કેમ રહીએ છીએ? અમારી જિંદગીમાં શાંતિ કેમ નથી રહેતી? તો સંતે તરત જવાબ ન આપ્યો. તેમણે એક ગ્લાસ અડધું પાણી ભરી ગામ લોકોને પૂછ્યું, આ ગ્લાસ તમને કેવો દેખાય છે? ગામ લોકોએ વિવિધ જવાબ આપ્યા. કેટલાકે કહ્યું કે ગ્લાસ અડધો ખાલી છે, જ્યારે કેટલાકે કહ્યું કે અડધો ભરેલો છે. સંત મુસ્કરાવા લાગ્યા. આ જ તો તમારી પરેશાનીઓનું કારણ છે. જેમને આ ગ્લાસ અડધો ખાલી લાગે છે તેઓ જીવનમાં માત્ર ઓછું અને અભાવ જ સમજે છે અને હંમેશા દુઃખી રહે છે. જ્યારે જેમને આ ગ્લાસ અડધો ભરેલો લાગે છે તેઓ સંતોષ અનુભવ કરે છે. સંતની એક વાત ગામ લોકોને સમજાઈ ગઈ. તેમને સમજાયું કે જીવનમાં ખુશી મળે છે જ્યારે આપણે સકારાત્મક વિચારધારા અપનાવીએ છીએ. આપણી પાસે જે છે એની કદર કરવી જોઈએ.